હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં 8 જુલાઈએ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. અંટાળી રેવન્યુ વિસ્તારમાં લુવાવરિયા રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર નજીક ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો અને વન્ય પ્રાણી અને માનવ સંઘર્ષની ઘટનામાં 21 વર્ષના સોહિલ મેમણ નામના યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન સહિતના વન વિભાગનો કાફલો લીલિયા રેન્જ ઓફિસ ખાતે દોડ્યો, ઘટનાની તપાસ કરી અને જે ઘટનાની તપાસમાં વન્ય વિભાગને ડર હતો તે જ આખી આ ઘટનામાં ખુલાસો થાય છે. શું છે આખી ઘટના અને કેમ એ વન્ય વિભાગની ટીમો એ દોડધામ મચાવીને 48 કલાકમાં આખી ઘટનાનો ખેલ ખુલ્લો પાડ્યો, જુઓ આ અહેવાલમાં. અંટાળી વિસ્તારમાં કુલ 3 વ્યક્તિઓ દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન સિંહે અચાનક હુમલો કર્યો અને એક વ્યક્તિનું મોત નીપજ્યું. વન વિભાગે આ મામલે મૃતક રફીકભાઈ મુંજાવરભાઈ ઉર્ફે સોહિલ મેમણ સહિત તેના અન્ય 2 સાથીદારો રેહાન ખાન પઠાણ અને યશરાજસિંહ વાજાની સામે ગુનો દાખલ કર્યો. આ વાત છે 48 કલાક પહેલાની કે જ્યાં એક સમાચાર સામે આવે છે કે અમરેલીના લીલિયા પંથકની અંદર 21 વર્ષીય યુવકને મોડી રાત્રે સિંહ એક ફાડી ખાય છે. ઘટનાની ગંભીરતાને જોતા જ વન વિભાગના અધિકારીઓ દોડધામ મચાવે છે કે એવું તો શું થયું કે મોડી રાત્રે 21 વર્ષના યુવકને સિંહે ફાડી ખાધો. 21 વર્ષના યુવકની સાથે અન્ય કેટલા લોકો હતા, કોણ હતા ને એ લોકો એ કેમ વન્ય વિભાગની ટેરેટરીની અંદર ફરી રહ્યા હતા? આ સમગ્ર ઘટનાને લઈને એ ચર્ચાએ છેક ન માત્ર અમરેલી જિલ્લા પૂરતી સીમિત પરંતુ ગાંધીનગર સુધી પહોંચી હતી, કેમ કે છેલ્લા લગભગ 40-45 દિવસની અંદર આ 8મી 9મી ઘટના હતી કે જ્યાં સિંહે એ મનુષ્ય પર હુમલો કર્યો હોય અને તેને ફાડી ખાતો હોય. આખી આ ઘટનાની અંદર વન વિભાગની ટીમે તપાસની અંદર જોતરાઈ છે અને તપાસની શરૂઆતમાં જ વન વિભાગની ટીમ પહેલા જ વિવિધ વન્ય સંરક્ષણ અધિનિયમ અંતર્ગતની કલમો હેઠળ ગુનો દાખલ કરે છે અને કાર્યવાહીની શરૂઆત કરતા જ અમરેલી જિલ્લાના લીલિયા રેન્જ હેઠળ આવતા અંટાળી વિસ્તારની અંદર જે ઘટના બની કે જ્યાં ગેરકાયદેસર સિંહ દર્શન એ વન્ય જીવનને પરેશાન કરતા હતા અને સિંહના હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજે છે. ઘટના એ દરમિયાન બને છે કે જ્યારે એક સિંહ અને સિંહણે બંને મેટિંગ પિરિયડની અંદર બંને એકબીજાની સાથે હતા અને એ દરમિયાન 3 જેટલા યુવકો ત્યાં પહોંચે છે. આ ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકારના કડક આદેશ બાદ લીલિયા વન વિભાગે ત્વરિત કાર્યવાહી હાથ ધરી અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી. પકડાયેલા શખ્સોએ ગુના એ પુરવાર ન થાય તે માટે તેમની પાસે રહેલા મોબાઈલ ડેટા ડિલીટ કરી નાખ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બંને આરોપીઓએ કબૂલાત કરે છે કે તેઓ માત્ર સિંહ જોવા માટે જ ગયા હતા. તેઓનો કોઈ ઈરાદો નહોતો કે સિંહને પરેશાન કરે. જો કે ઘટનાની ગંભીરતા છુપાવવા માટે આરોપીઓએ પોતાનો મોબાઈલ ડેટાનો જે નાશ કર્યો છે એ રિકવર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યારે ડેટા રિકવર થશે ત્યારે આ કેસમાં અન્ય લોકોની પણ સંડોવણી ખોલવાની આશંકા એ આરોપોનો છે. ડિલીટ થયેલા ડેટા રિકવર કરવા માટે વન વિભાગ દ્વારા FSLની મદદ લેવામાં આવી રહી છે અને બીજી તરફ જ્યાં સિંહ એક તરફ મેટિંગનો સમય ચાલી રહ્યો હતો એની દરમિયાન આ બંને શખ્સોની સાથે મૃતક યુવક પણ ત્યાં પહોંચે છે. પજવણીના ભૂતકાળની અંદર અનેક વિડીયો એ યશરાજસિંહના એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મળી આવ્યા હતા. જો કે તેને જાણ થતાની સાથે જે વિડીયો પણ હટી ચૂક્યા હતા, પરંતુ આ કેસમાં હવે જ્યારે તમામની ધરપકડ થઈ છે ત્યારે પોલીસે આવનારા સમયમાં ધરપકડ બાદ કઈ દિશાની અંદર તપાસ કરશે અને શું કઈ ખુલાસો કર્યો આરોપીઓએ, સાંભળો. અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા
જેમાં કોર્ટ દ્વારા તેને 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે. 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે. આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે. એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી. હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા. હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા. એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપણે આગળ જણાવી શકાશે. આ સિંહ શો અને પજવણીની ઘટનામાં દાખલો બેસાડવા વન વિભાગે વન્ય સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2, 9, 50 અને 51 હેઠળ કડક કદમ ઉઠાવ્યા છે. આ કલમો હેઠળ ગુનો સાબિત થવા પર આરોપીઓને 3 થી 7 વર્ષની જેલની સજા થઈ શકે છે અને લીલિયા વન વિભાગે બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં પણ આવશે અને એફએસએલના રિપોર્ટના આધારે આ રેકેટમાં સામેલ અન્ય શખ્સોની સામે પણ કાયદાનો શકંજો કસવામાં આવશે. જોકે હાલ તો આખી આ ઘટના બનતાની સાથે જ હવે ચર્ચા એ તે જ બની છે કે શું ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી જે સિંહોની હુમલાની ઘટનાઓ સામે આવે છે તેમાં મોટા ભાગનું કારણ એ સિંહોને પરેશાન કરવામાં આવે છે તે છે કે પછી હવે એ વન વિભાગની ટેરેટરીની અંદર મનુષ્યનું ઘૂસવું એ આ એક સંકેત દેખાડી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.